નમસ્કાર. આજની આપણી આ ચર્ચામાં એક બહુ જ રોમાંચક વિરોધાભાસની વાત કરવાની છે. જરાક કલ્પના કરો, સમુદ્રના સૌથી વિશાળ, સૌથી મજબૂત અને પથ્થર જેવા અડીખમ માળખાઓનું નિર્માણ એવા જીવો દ્વારા થાય છે જે સાવ નાના, નરમ અને નાજુક હોય છે. કદાચ માનવામાં ન આવે ખરું ને, પણ આ હકીકત છે. તો ચાલો સમુદ્રના આ અદ્ભુત આર્કિટેક્ટ્સની દુનિયામાં એક ડૂબકી લગાવીએ. બરાબર. તો સીધા જ આપણા મુખ્ય વિષય પર આવીએ. જ્યારે પણ આપણે આર્કિટેક્ટ કે બિલ્ડર એવો કોઈ શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે? મોટા મશીનો, સિમેન્ટ, લોખંડના સળિયા, રાઈટ? પણ આ સમુદ્રી નિર્માતાઓ સાવ જ અલગ છે. આ માઇક્રોસ્કોપિક જીવો એવા છે જેમના કામની અસર આખી પૃથ્વી પર જોવા મળે છે. તો આ નાના નિર્માતાઓ છે કોણ? આમને કોરલ પોલિપ કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો આ દરિયામાં રહેતા એકદમ નાના અને નરમ શરીરવાળા જીવ છે. એટલા નાના કે નરી આંખે જોવા પણ મુશ્કેલ પડે. પણ અહીં જ ખરી જાદુગરી છે. આ નરમ જીવ પોતાના રક્ષણ માટે પોતાના શરીરની બરાબર બહાર એક કઠોર આવરણ બનાવે છે. આ આવરણ ચૂના પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. વિચારો, અંદરથી એકદમ નરમ અને બહારથી પથ્થર જેવું સખત કવચ. બાયોલોજીનો આ વિરોધાભાસ ખરેખર કમાલનો છે. હવે પ્રશ્ન એ થાય કે આ કોરલ રીફ આખરે બને છે કેવી રીતે? આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી હો. આ તો એક અત્યંત જટિલ બાયોલોજિકલ એન્જિનિયરિંગ છે. આ નાના જીવો ભેગા મળીને જે વ્યવસ્થિત માળખું ઊભું કરે છે તે ખરેખર માની ન શકાય તેવું છે. ચાલો આખી પ્રોસેસને સમજીએ. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ આખું નિર્માણ જીવન, મૃત્યુ અને સતત સર્જનનું એક અટક્યા વગર ચાલતું ચક્ર છે. જુઓ, શરૂઆત થાય છે સમુદ્રના ગરમ અને એકદમ સ્વચ્છ પાણીથી, જ્યાં પોલિપ રહેવાનું પસંદ કરે છે. પછી દરેક પોલિપ પોતાની આસપાસ પેલું કઠોળ સ્તર બનાવે છે. ધીમે ધીમે તેઓ ભેગા મળીને એક વિશાળ વસાહત એટલે કે કોલોની ઊભી કરે છે. હવે સૌથી અગત્યની વાત, જ્યારે જૂના પોલિપ મરી જાય છે ત્યારે તેમની વાર્તા ત્યાં પૂરી નથી થતી. તેમનું કઠોર આવરણ ત્યાં જ એક મજબૂત પાયા તરીકે રહી જાય છે અને એ જ મૃત પોલિપના પાયા પર નવા પોલિપ જન્મે છે અને આ સિલસિલો બસ ચાલતો જ રહે છે. પણ આ કામ રાતોરાત નથી થતું. આ પ્રક્રિયા જબરદસ્ત ધીરજ માંગી લે છે. પહેલા દિવસે માત્ર એક નાનો પોલિપ પોતાનું કવચ બનાવે. વર્ષો વીતે એમ આ વસાહતો એકબીજા પર સ્તરો બનાવતી જાય, જાણે એક ઉપર એક માળ ચણાતો હોય. અને હજારો વર્ષોની સતત મહેનત પછી આ સૂક્ષ્મ સ્તરો ભેગા થઈને એક વિશાળ કોરલ રીફનું રૂપ લે છે. હજારો વર્ષોની આ ધીરજનું પરિણામ એક એવું સમુદ્રી મેગાસ્ટ્રક્ચર હોય છે જે અકલ્પનીય છે. હવે એ જોઈએ કે હજારો વર્ષોની આ એન્જિનિયરિંગ પ્રક્રિયા પછી અંતિમ પરિણામ કેવું દેખાય છે. આ નાના બિલ્ડર્સ જે માળખાઓ બનાવે છે તેને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. આ 3 સ્પષ્ટ પ્રકારો છે: ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ અને એટોલ રીફ. બહુ સરળ છે. ફ્રિન્જિંગ રીફ એટલે એવી રચના જે કિનારાને અડીને જ હોય. બેરિયર રીફ કિનારાથી થોડી દૂર હોય છે. અને એટોલ રીફ એક ગોળાકાર ટાપુ જેવી અદ્ભુત રચના ધરાવે છે. સમુદ્રના તળિયા અને કિનારાની ભૌગોલિક સ્થિતિ કેવી છે એના આધારે આ જીવો અલગ અલગ આકારની રચનાઓ બનાવે છે. અને હા, દરેક પ્રકારની એક પોતાની અલગ જ ભૂમિકા હોય છે. ચલો હવે આપણે આ ભૌતિક માળખાઓથી આપણો દૃષ્ટિકોણ થોડો વિશાળ બનાવીએ. આ વિશાળ અંડરવોટર શહેરો આખરે આખી દુનિયા માટે શા માટે આટલા મહત્વપૂર્ણ છે? જાણો છો, કોરલ રીફ્સને માત્ર પથ્થરના ઢગલા નથી માનવામાં આવતા. તેમને એક ખાસ નામ આપવામાં આવ્યું છે: સમુદ્રના વરસાદી જંગલો. આ એક નામ જ બતાવી દે છે કે આખી દુનિયાની ઇકોસિસ્ટમ માટે આ રીફ કેટલા જરૂરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરલ રીફનું મૂલ્ય કેટલું વિશાળ છે. આશ્રયસ્થાન તરીકે જુઓ તો તે અસંખ્ય સમુદ્રી જીવોનું ઘર છે. સુરક્ષાની વાત કરીએ તો તે દરિયા કિનારાઓને સમુદ્રના મોટા અને વિનાશક મોજાઓથી બચાવતી એક મજબૂત ઢાલ છે. આર્થિક રીતે પણ તે પાછળ નથી. દુનિયાભરના પર્યટન અને માછીમારી ઉદ્યોગને આનાથી મોટો ટેકો મળે છે. અને સૌથી મહત્વનો ફાયદો, તે સમગ્ર સમુદ્રી પર્યાવરણ અને જીવસૃષ્ટિનું બેલેન્સ જાળવી રાખે છે. ખરેખર મલ્ટીટાસ્કિંગનું